કેમ છો? મજામાં? તો ગાઈઝ અત્યારે સાંજના વાગ્યા છે 7:15 અને આજે તમે આખો દિવસ જે છે બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે કાંઈ ઓપ્શન તો કાંઈ હતું નહીં બ્લોગ શૂટ કરવાનો, એટલા માટે નથી કર્યો. અને આ જો ભાઈ અહીંયા દોરડાથી ઝૂલો બાંધ્યો ને માથે તકિયો રાખીને એમાંય ઝૂલા ખાઈ લે. તો ભાઈ ખાતો ઝૂલા દેખાડ જો, મારો ભાઈ ખાય છે ઝૂલા. બહુ મજા આવે અહીંયા ઝૂલા ખાવાની. આ મારો ગાઈઝ દેશી ઝૂલો છે, દેશી. હમણાં હું ને મારા મમ્મી બે થઈને નમાજ પડશું, બરાબર મમ્મી? બરાબર. અને ભાઈ જો આમથી આમ હવે એને ફોન જોવે તો હું એટલો વિડીયો બનાવીને એને ફોન દઈ દઉં. એ પાછો અમારે કાંઈ પણ પેકેટ લાવે ને એટલે એને ફોન જોતા જોતા ખાવા જોવે. કા મમ્મી? મારા મમ્મી તો એને કેટલા ખીજાય પણ એ માને જ નહીં. તો ચલો હું તમને નમાજ પડું પછી થોડુંક દેખાડી નમાજ પડીને આ જો ભાગ લાવ્યો. બાય બાય. કપડાં જે છે એ કબાટમાં મૂકવાના છે અને આ કપડાં છે ને એટલે સંકેલવાના બાકી છે. અને જો મેં મારા કબાટમાં આટલા કપડાં મૂક્યા અને હવે થોડા કટલા બાકી છે તો હું મૂકી દઈશ. પણ થોડીક વાર રહીને એટલે મમ્મી હારે થોડુંક કિચનમાં જઈને શું મમ્મી બનાવે છે કાંઈ ખબર નથી. ચલો તો આ ખાય છે ઝૂલા, તો એની ટાઈમ ઝૂલા ખાવાનું કામ કરે ને ખાવાનું કામ કરે. વસ્તુ લેવાનું ભાઈ આવી ગયો છે. તમે મંગાવ્યો ઈ જ લાવ્યો હોય ને? આપે છે ડુંગળી ને ટમેટા. અને ભાઈ જો અહીંયા નખરા કરે કાંઈક ફ્રીજ પાછળ, એને અમારે હે ને એવા જ નખરા હોય. અને હું ફ્રીજમાંથી કાઢું છું મરચાં. તો મરચાં નીકળી ગયા. લ્યો મમ્મી મરચાં. મરચાં તો મેં આપી દીધા છે. હા, ડુંગળી અમારે તો અહીંયા હે ને 30ની કિલો છે. તમારે ત્યાં જે વ્લોગ જોતા હોય કહેજો તમારે ત્યાં કેટલાની કિલો ડુંગળી આવે કોમેન્ટમાં કહેજો. તો મમ્મી આજે શું બનાવો છે? ઈંડાનું શાક બનાવે છે. ભુરજી બનાવે છે. તો હું પહેલાં ધોઈ આવું. તો હું આ ધોઈ આવું. હું અહીંયા આવી ગઈ છું ડુંગળી ટમેટા અને મરચાં ધોવા. અને ઘરમાં તો બધું અંધારું કરી નાખ્યું કેમ કે બહુ લાઇટ બિલ આવે ને એટલે પછી બાળવાનું બંધ કરી નાખ્યું. બહુ નહીં બાળવાનું એટલે અમે લાઇટો બંધ રાખીએ ઘરની. મમ્મી કાપે છે ડુંગળી ટમેટા અને ડુંગળી બહુ જ તીખી છે. કા મમ્મી? મમ્મી તો રોવા મળ્યા. પપ્પા ગીજા મળ્યા કે ડુંગળી તો બહાર જઈને કાપ, બહુ આખું બળવા મળી. આ 1-2 ડુંગળી કાપે ને 4 જણા રોવે એવું થાય આમાં તો. એવું થાય. તો હું અહીંયા ફોન પકડીને ઊભી રહું મારી તો આ આખું બળે ને. હું જાઉં છું બહાર. મમ્મીએ મૂકી દીધું છે કડાઈમાં તેલ અને મારી મમ્મી બનાવે ઈંડા ભૂજી. હે મમ્મી? મમ્મી નાખે છે ડુંગળી. મમ્મી તો ખાલી ચા ને રોટી ખાય. મમ્મી ઈંડા નથી ખાતા. મારી મમ્મી વેજીટેરિયન છે. વેજીટેરિયન નથી પણ મમ્મીને ઈંડા ન ભાવે એટલા માટે મમ્મી નથી ખાતા. મારી મમ્મી વેજીટેરિયન છે ને એટલા માટે એને ઈંડા નથી ખાતા. તો ગાઈસ મારા પપ્પા એમ કહે છે કે મારી મમ્મીને છે ને ગેસ થઈ જાય ને એટલા માટે ઈંડા નથી ખાતા. તો મારી મમ્મી તો બહુ જ સારું બનાવે. આમ તો મારી મમ્મી બધી જ રસોઈ છે ને બહુ જ સારી બનાવે. મારી મમ્મીના હાથનું મને બધું ભાવે.
પૂરું થઈ ગયું હવે અત્યારે થઈ રહેશે ને થઈ ગયું છે ભાખરી કરી કાઢવી અને તમને દેખાડશું કેવી રીતે જમીએ ચા બનાવી પડશે એમને તો કઈ કોઈ ખાઈ હું તમને મળું જમવામાં બરાબર બની ગયું ઈંડા ભૂજી અમારી બની ગઈ અને આ ગેસ બંધ છે કવા નથી આ ચાલ આલુ પણ ભાખરી કરીશ ને મમ્મી કરશે ભાખરી અને બહુ જ ટેસ્ટી બન્યું છે તો ગાઈઝ મારી મમ્મી બનાવે છે ચા મારી પથારી જે છે એ થઈ ગઈ છે આ રૂમમાં કરી છે અમારી પથારી અને અત્યારે ટાઈમ થયો છે 10 સાડા 10 જેવું થયું છે જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ